अन्य समाचार सामे આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી સાયલાના અનેક ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યા છે, જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યા ઉગ્ર બની છે, તો 13 ગામોમાં પંચાયત બિલ્ડિંગ જ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગામનો વિકાસ મુશ્કેલ બન્યો છે। મનરેગા ગ્રામ પંચાયત ઘરના કામોમાં નડાડા, દેવગઢ, નાગડકા, ઠીક, વાડી અડાડા, પીપળિયારી આ સહિતના ગામોની પંચાયત કચેરીના અધૂરા કામોથી સ્થાનિકો અને સરપંચને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। ગ્રામ પંચાયતના અધૂરા કામોના કારણે તલાટીએ ખાનગી ઘરોમાં બેસીને કામ કરવું પડે છે, ત્યારે સ્થાનિકોએ ગ્રામ્ય પંચાયત સહિત પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી છે। સાયલા તાલુકામાં અત્યારે મનરેગા યોજના અંતર્ગત 11 ગ્રામ પંચાયત મંજૂર થયેલ છે, જે નવી બનાવવાની છે, જેમાંથી 4 ગ્રામ પંચાયત પૂર્ણ થઈ ગયેલ છે અને 7 ગ્રામ પંચાયતમાં અમુક વહીવટી પ્રશ્નોના લીધે અટકેલ હતી, પરંતુ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ ગયેલ છે, જે અત્યારે એની કામગીરી ચાલુ જ છે, જે ટૂંક સમયમાં પણ પૂર્ણ થઈ જશે। અમારા ગામમાં છેલ્લા 10 વર્ષથી પંચાયત જર્જરિત હાલતમાં છે। એ પંચાયતનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। ગામ લોકો અમારા ગામની પંચાયત મંજૂર થઈ ગઈ છે અને 6-7 મહિના થઈ ગયા છે, પણ અત્યારે હાલમાં કોઈ કામ ચાલુ નથી। વહેલી તકે મંજૂરી આપી દે અને કામ ચાલુ કરવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। આ ગ્રામ પંચાયત બંધ છે અને નવી ગ્રામ પંચાયતનું કામ ચાલુ કરવાના છે અને મંજૂર થઈ ગઈ છે, અને અત્યારે હાલમાં ગ્રામ પંચાયત નંદાળાની દેવગઢ ગામે દફતર છે, એને વહેલી તકે ગ્રામ પંચાયત નંદાળા કામ ચાલુ કરી અને વહેલી તકે લાવી અને કોઈ ખેડૂતોને કે કોઈ ગામનાને કોઈ પ્રશ્ન ન આવે અને કોઈને બહાર ધક્કા ન ખાવા પડે, એટલે નંદાળા ગ્રામ પંચાયતનું કામ ચાલુ કરવા સરકારશ્રીને વિનંતી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં 12 થી 13 જેટલી જે ગ્રામ પંચાયત આવેલી છે, તે ગ્રામ પંચાયત અતિ જર્જરિત છે। ત્યારે એની ન્યૂઝ કેપિટલે સ્થળ પર મુલાકાત કરી ત્યારે અમુક ગ્રામ પંચાયત જર્જરિત જોવા મળી રહી છે। ત્યારે તલાટીઓ પણ અઠવાડિયામાં એક જ વાર આવતા હોવાનું પણ અહીંયા ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે આપણે એક જે કાશીપુરાની ગ્રામ પંચાયત છે તેના દ્રશ્યો હું કેમેરામેને દેખાડવા માંગીશ કે આ જે ગ્રામ પંચાયત નવી તો બનાવવામાં આવી છે 6 માસ પહેલા, પરંતુ અહીંયા કોઈ પણ જાતના તલાટી કે કોઈ પણ અધિકારી ગ્રામ પંચાયતમાં હોતા નથી। આપ જોઈ શકો છો કે આ ગ્રામ પંચાયત નવી બનાવી છે, પણ ત્યાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, માત્ર બંધ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે અહીંના સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી, પણ નવી ગ્રામ પંચાયત બની છે, પરંતુ કોઈ પણ તલાટી કે કોઈ અધિકારીઓ અહીં આવતા નથી, જેને લઈને આ ગ્રામજનોને સાયલા ટેક તેઓના કામ અર્થે જવું પડે છે અને અઠવાડિયા 10 દિવસે એક જ વાર જે તલાટીઓ છે તે આવતા હોય છે, તેને લઈ અહીંના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।